Hello everyone, myself Priyanka Patel from Vallabh Budhi Polytechnic, Navsari. Today we are going to study the subject Dynamic Web Page Development. This subject is related in 5th semester of Computer Engineering Department. Today our topic is Form Input Type Elements. Form. What is form? The form is a tag. It is used to create HTML form for user input. HTML લેંગ્વેજની અંદર આપણે કોઈક ફોર્મ બનાવવાનું હોય તો ત્યારે આપણે કયો ટેગ યુઝ કરવો પડે? ફોર્મ ટેગ. ટેગ હવે તમને ખબર જ છે, ઓપન એંગલ બ્રેકેટ અને ક્લોઝ એંગલ બ્રેકેટની વચ્ચે કંઈક લખીએ તો તેને કહેવાશે ટેગ. The HTML form element defines a form that is used to collect information. હવે આપણે જે ફોર્મ બનાવશું એ ફોર્મ શાના માટે યુઝ થશે? તો આપણે યુઝર પાસે કોઈક ડેટા કલેક્ટ કરવા હોય, યુઝર ઇનપુટ કરે અને આપણે એ ડેટા કલેક્ટ કરવા હોય તો તેના માટે ફોર્મ ટેગ યુઝ થશે. એન્ડ HTML ફોર્મ કન્ટેન્સ ફોર્મ એલિમેન્ટ્સ. HTML ફોર્મ ટેગ જ્યારે તમે યુઝ કરશો તો એ ફોર્મ ટેગ માટે અલગ અલગ એલિમેન્ટ્સ યુઝ થશે જે આપણે આગળ સ્ટડી કરવાનું છે. ફોર્મ એલિમેન્ટ્સ આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનપુટ એલિમેન્ટ્સ. ફોર્મ એલિમેન્ટ્સના અલગ અલગ ઇનપુટ એલિમેન્ટ્સ લાવશે, લાઇક ટેક્સ્ટ ફિલ્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, સબમિટ બટન્સ એન્ડ મેની મોર. ઓકે, અલગ અલગ આપણે એલિમેન્ટ્સ ભણવાના છે આગળ. નેક્સ્ટ, એટ્રીબ્યુટ્સ ઓફ ફોર્મ ટેગ. ફોર્મ ટેગના એટ્રીબ્યુટ્સ. તો ફર્સ્ટ છે નેમ, સેકન્ડ મેથડ અને થર્ડ છે એક્શન. ફર્સ્ટ, નેમ. ઇટ ઇઝ યુઝ ટુ ગીવ ધ નેમ ટુ ધ ફોર્મ. આપણે જે ફોર્મ બનાવવાના છે એ ફોર્મને નેમ આપવું હોય તો આપણે કયો એટ્રીબ્યુટ યુઝ કરવાનો? નેમ એટ્રીબ્યુટ. સેકન્ડ, મેથડ. ઇટ ઇઝ યુઝ ટુ ગીવ મેથડ. હવે આપણે જે ફોર્મ બનાવવાના છે એની અલગ અલગ મેથડ આપવી પડે. તો આપણા પાસે બે મેથડ છે, ગેટ મેથડ અને પોસ્ટ મેથડ. ઓકે, તો જ્યારે પણ તમે ફોર્મ બનાવો તો પહેલાં નેમ આપો, પછી મેથડ આપો. મેથડ ક્યાં તો ગેટ આપવાનું ક્યાં તો પોસ્ટ આપવાનું, બેમાંથી કોઈ પણ એક આપવાનું. પણ જ્યારે તમે ગેટ મેથડ યુઝ કરશો ફોર્મ ટેગ બનાવવા માટે, ત્યારે તમે જે ફોર્મ બનાવ્યું છે અને સબમિટ બટન પર ક્લિક કરો તો ફોર્મના જે ડેટા હોય એ તમને યુઆરએલમાં દેખાશે. બ્રાઉઝરનું જે યુઆરએલ હોય એમાં તમારા ફોર્મના જે યુઝર ઇનપુટ કર્યા છે ડેટા એ દેખાશે, પણ પોસ્ટની અંદર એ ના દેખાશે. એટલે ગેટ મેથડનો ડિસએડવાન્ટેજ શું છે કે તમારા ડેટા યુઆરએલની અંદર વિઝિબલ થશે. નેક્સ્ટ ઇઝ એક્શન એટ્રીબ્યુટ. It is used to specify where to send form data when a form is submitted. તમે કોઈક એક ફોર્મ બનાવ્યું છે, એ ફોર્મની અંદર વેલ્યુ ઇનપુટ કરી છે, ડેટા ઇનપુટ કરીએ છે, એ ડેટાને હું જ્યારે સબમિટ કરા તો એ ક્યાં જવું જોઈએ? નેક્સ્ટ પેજ પર જવું જોઈએ કે એ જ પેજ પર રહેવું જોઈએ? એ ક્યાંથી આપણને ખબર પડશે? એક્શન. જેવું તમે એક્શન ઇઝ ઇક્વલ ટુ કરીને નેક્સ્ટ પેજનો વેલ્યુ આપો, નેક્સ્ટ પેજનું નામ આપો, તો તમે જેવું સબમિટ પર ક્લિક કરો એટલે ક્યાં જશે? નેક્સ્ટ પેજ પર જશે. ઓકે, એવું આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સિમ્પલ ફોર્મ ટેગનું સિન્ટેક્સ જોઈ લે. ફોર્મ ટેગ સ્ટાર્ટિંગ, પછી વચ્ચે તમારે જે કંઈ લખવું હોય લખવાનું, ડોટ ડોટ ડોટ, અને લાસ્ટમાં ફોર્મ ટેગનો એન્ડિંગ. આ સ્ટાર્ટિંગ છે અને આ સ્ટાર્ટિંગ છે અને આ છે એન્ડિંગ ટેગ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એટ્રીબ્યુટ યુઝ કર્યા છે અહીંયા જે આપણે ઉપર સ્ટડી કર્યા છે તે ફોર્મ ટેગ તમારું છે. હવે ફોર્મ ટેગના એટ્રીબ્યુટ્સ છે એટલે ક્યાં આવશે? ફોર્મ સ્ટાર્ટિંગ ટેગની અંદર આવશે. ઓકે, તો ફર્સ્ટ એટ્રીબ્યુટ કયું છે? નેમ. નેમની અંદર ઇન્વર્ટેડ કોમામાં તમારે ફોર્મનું જે નામ આપવું હોય એ આપવાનું. નેક્સ્ટ છે મેથડ. તો અહીંયા આપણે મેથડ કઈ યુઝ કરી છે? પોસ્ટ મેથડ. અને લાસ્ટ છે એક્શન. એક્શન ઇઝ ઇક્વલ ટુ હોમ ડોટ HTML આપ્યું છે. તો આ હોમ ડોટ HTML શું છે કે જ્યારે આપણે આ ફોર્મ લખ્યું છે એ ફોર્મની અંદર સબમિટ પર ક્લિક કરશું તો ક્યાં જશે? હોમ ડોટ HTML નામની જે બીજી ફાઇલ હશે એના પર જશે. ઓકે, ખ્યાલ આવે છે? ત્રણ એટ્રીબ્યુટ, નેમ, મેથડ અને એક્શન, અને લાસ્ટમાં ફોર્મ ટેગ ક્લોઝડ. ફર્સ્ટ, ધ નેમ એટ્રીબ્યુટ. ઓકે, ડિટેલમાં સમજીએ. ઇચ ઇનપુટ ફિલ્ડ મસ્ટ હેવ અ નેમ એટ્રીબ્યુટ ટુ બી સબમિટેડ. ઇનપુટ ફિલ્ડ જે છે એની અંદર મસ્ટ હેવ નેમ એટ્રીબ્યુટ. એટલે આપણે જ્યારે ઇનપુટ ટેગ યુઝ કરશું, જે આગળ આપણે સ્ટડી કરવાના છે, ઇનપુટ ટેગ જ્યારે પણ યુઝ કરશે ત્યારે એની અંદર નેમ એટ્રીબ્યુટ આવશે. શાના માટે યુઝ થશે? સબમિટ કરવા માટે. ઇફ ધ નેમ એટ્રીબ્યુટ ઇઝ ઓમિટેડ, the data of the input field will not be sent at all.
ઓકે, જ્યારે તમે ફોર્મ ટેગની અંદર નેમ એટ્રીબ્યુટ ના યુઝ કરો તો શું થશે, તમારા ડેટા જે આપણે ઇનપુટ કરીએ છીએ એ આગળ નહીં જશે, એટલે સેન્ડ ના થશે. ફોર એક્ઝામ્પલ, ફોર્મ એક્શન ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે, એક્શન અંડરસ્કોર પેજ ડોટ પીએચપી, એટલે આ કોઈક અલગ ફોર્મ છે એના પર જવું જોઈએ સબમિટ કરીએ ત્યારે. હવે આ જુઓ, લેબલ દેખાય છે, એ લેબલ શાના માટે યુઝ થશે, જો એક્ઝામ્પલ, સોરી, એ લેબલ તમે કોઈક ફોર્મ બનાવો છો તો ફોર્મ માટે કંઈક લખવું પડે તો ત્યારે લેબલ યુઝ થશે. ઓકે, તો સપોઝ મેં લીધું છે ફર્સ્ટ નેમ, તો ફર્સ્ટ નેમ માટે મેં શું યુઝ કરું છું, લેબલ યુઝ કરું છું. આગળ તમે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ છે ઇનપુટ ટાઈપ. ઇનપુટ પણ એક ટેગ જ છે, એની અંદર ટાઈપ ટેક્સ લીધું છે, આઈડી, આ બધું આગળ જોઈએ એટલે આપણને ખબર પડશે. ઓકે, નેક્સ્ટ છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. તમારે સબમિટ બટન યુઝ કરવું હોય તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ લઈએ એટલે આપણને ટેક્સ બોક્સ દેખાશે, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ લઈએ એટલે સબમિટ બટન આવશે. ઓકે, નેક્સ્ટ મેથડ એટ્રીબ્યુટ. મેથડ એટ્રીબ્યુટ જેમ કે મેં તમને કીધું, બે મેથડ આવશે, ગેટ અને પોસ્ટ. આના માટે યુઝ થશે વેલ્યુ જે બી હોય એને સબમિટ કરવા માટે. ઓકે, આ તમારું એક્ઝામ્પલ છે. એક્શન ઇઝ ઇક્વલ ટુ ખબર પડી, ટાર્ગેટ શું છે તો ક્યાં જવું જોઈએ એ છે, મેથડ શું છે, ગેટ યુઝ કરી છે, અહીંયા હાઇલાઇટ કરીને બતાવ્યું છે. ઓકે, આ ટાર્ગેટ ઓપ્શન તમે ના યુઝ કરો તો પણ ચાલે, એ ઓપ્શનલ છે. ઓકે, પછી લેબલ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ બોક્સ માટે લેબલ પાછું લીધું, આ ફર્સ્ટ નેમ છે, આ લાસ્ટ નેમ છે, એના માટે લેબલ લીધું છે, પાછું લાસ્ટ નેમ માટે ટેક્સ બોક્સ, અને લાસ્ટમાં સબમિટ બટન. લાસ્ટ ઇઝ એક્શન એટ્રીબ્યુટ. એક્શન એટ્રીબ્યુટ શાના માટે યુઝ થશે તો નેક્સ્ટ પેજ પર જવા માટે. વેમ ફોર્મ ક્યારે, જ્યારે તમારું ફોર્મ સબમિટ થશે ત્યારે. ધ એક્શન એટ્રીબ્યુટ્સ ડિફાઇન્સ ધ એક્શન ટુ બી પરફોર્મ વેન અ ફોર્મ ઇઝ સબમિટેડ. એક્શન ઇઝ ઇક્વલ ટુ તમારે જે ફોર્મ સબમિટ કરે અને જે ફોર્મ પર જવું હોય એ ફોર્મનું નામ આપવાનું છે. ઇફ ધ એક્શન એટ્રીબ્યુટ ઇઝ ઓમિટેડ, જો તમે ફોર્મ ટેગની અંદર એક્શન એટ્રીબ્યુટ યુઝ ના કરો, ધ એક્શન ઇઝ સેન્ડ ટુ ધ કરંટ પેજ. બાય ડિફોલ્ટ શું થશે, એના એ જ પેજ પર રહેશે, નેક્સ્ટ પેજ પર નહીં જશે. ક્યારે, જ્યારે તમે ફોર્મ ટેગની અંદર એક્શન એટ્રીબ્યુટ ના યુઝ કરો ત્યારે. ચાલો હવે જોઈએ ઇનપુટ એલિમેન્ટ. ધ ઇનપુટ એલિમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ફોર્મ ટેગ. હવે ફોર્મ આપણે તો બનાવવાના છે, પણ ફોર્મ ટેગની અંદર આપણે શું ઇનપુટ કરવાનું, ટેક્સ્ટ બોક્સ કરવાનું છે, રેડિયો બટન કરવાનું છે, ચેકબોક્સ કરવાનું છે, એ ક્યાંથી થશે તો ઇનપુટ ટેગથી થશે. ઓકે, ઇનપુટ એલિમેન્ટથી. ધ મેઇન ટેગ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન ઇઝ ઇનપુટ ટેગ. આપણે જે યુઝર પાસે ડેટા કલેક્ટ કરવાના છે તો તેના માટે કયું ટેગ યુઝ કરવાનું છે, ઇનપુટ ટેગ. ઇનપુટ ટેગ સ્પેસિફાઈઝ એન ઇનપુટ ફિલ્ડ where the user can enter data. ઇનપુટ ટેગ શું સ્પેસિફાઈ કરશે કે યુઝરે ડેટા કેવી રીતે એન્ટર કરવાના છે. ઓકે, ધ ઇનપુટ એલિમેન્ટ ઇઝ ડિસ્પ્લેડ ઇન સેવરલ વેઝ ડિપેન્ડિંગ ઓન ટાઈપ્સ ઓફ એટ્રીબ્યુટ્સ. હવે ઇનપુટ એલિમેન્ટને આપણે અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ. કેવી રીતે, એના જે અલગ અલગ એટ્રીબ્યુટ્સ આવશે તે. હવે ઇનપુટ ટેગ જે યુઝ કરવાના છે એના કયા કયા એટ્રીબ્યુટ્સ આવશે એ આપણે સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ એટ્રીબ્યુટ છે ઇનપુટ ટેગનો, ફર્સ્ટ એટ્રીબ્યુટ છે ટેક્સ ફિલ્ડ. ટેક્સ ફિલ્ડ એટલે શું આવશે, તમને ટેક્સ બોક્સ દેખાશે. તો કેવી રીતે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, ટેક્સ. ઇનપુટ ટેગ એની અંદર ટાઈપ શું આપવાનું છે, ટેક્સ. જેવું તમે ટેક્સ્ટ આપશો એટલે શું થશે, આ દેખાય છે તમને ફર્સ્ટ નેમની નીચે, એ ટેક્સ બોક્સ દેખાશે. ઇટ ડિફાઇન્સ ધ સિંગલ લાઇન ઇનપુટ ફિલ્ડ ફોર અ ટેક્સ ઇનપુટ. એટલે શું થશે, તમે સિંગલ લાઇનમાં કંઈક લખવું હોય તો તે ક્યાં લખી શકો, આ ટેક્સ ફિલ્ડની અંદર. અ ફોર્મ વિથ ટુ ટેક્સ ઇનપુટ ફિલ્ડ્સ. હવે આપણને એક ફોર્મ બતાવ્યું છે જેની અંદર બે ટેક્સ ફિલ્ડ લીધા છે અહીંયા. ઓકે, ને આ બે લેબલ છે. તો જોઈએ, ફોર્મ ટેગ પહેલાં સ્ટાર્ટિંગ કરીએ, પછી લેબલ ફોર ઇઝ ઇક્વલ ટુ એફ નેમ. ફોર શું છે, આપણે આઈડી જે રીતે લઈએ છીએ ને એ જ રીતે ફોર લેવાનું છે. તો લેબલ ફોર ઇઝ ઇક્વલ ટુ એફ નેમ. નેમ શું આપ્યું છે, એફ નેમ. પણ એ ડિસ્પ્લે કેવી રીતે થશે તો ફર્સ્ટ નેમ દેખાય છે, લેબલ ટેગ સ્ટાર્ટિંગ અને લેબલ ટેગ એન્ડિંગ વચ્ચે તમે જે લખશો એ આપણા બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે થશે. ઓકે, આ લેબલ ટેગ જે છે એ કમ્પલસરી નથી, એ ઓપ્શનલ છે. તમે સિમ્પલ ખાલી ફર્સ્ટ નેમ પણ લખશો ને અને બીજું નીચે એની નીચે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ આપશો એટલે પણ આ જ વસ્તુ ડિસ્પ્લે થશે. ઓકે, લેબલ ટેગ ઇઝ નોટ કમ્પલસરી.
ઓકે, ફર્સ્ટ નેમ જે લેબલ ટેગ સ્ટાર્ટિંગ ટેગ અને લેબલ ટેગ એન્ડિંગ ટેગ વચ્ચે જે તમે લખો છો એ તમારા બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે. ઓકે, નેક્સ્ટ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેગ. આપણે શું કર્યું છે, આ લાઈન ખાલી ફર્સ્ટ નેમ માટે લખી છે. નેક્સ્ટ આપણે ટેક્સ્ટ બોક્સ માટે લઈએ છીએ. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું મેં, ટેક્સ. એટલે અહીં આ જે ટેક્સ્ટ બોક્સ દેખાય છે એ ડિસ્પ્લે થશે. આઈડી ઇઝ ઇક્વલ ટુ એફ નેમ, કે આઈડી તમે જે આપો છો તો એ બી ઓપ્શનલ છે કે તમારે શાના માટે આ ટેક્સ્ટ બોક્સ શાના માટે યુઝ કરીએ, તો ફર્સ્ટ નેમ માટે. એટલે આઈડી શું આપ્યું છે, એફ નેમ. જેમ કે અહીંયા ફોર જે આપ્યું છે એ અહીંયા આઈડી આપ્યું છે, આ બંને સેમ છે. નેમ ઇઝ ઇક્વલ ટુ એફ નેમ, કે એ ટેક્સ્ટ બોક્સનું નામ તમે શું આપો છો, તો એ પણ એફ નેમ આપે છે ફર્સ્ટ નેમ માટે. ઓકે, નેક્સ્ટ હવે બીઆર ટેગ તો તમને ખબર જ છે નેક્સ્ટ લાઇનમાં જવા માટે. નેક્સ્ટ આટલું પૈતું ફર્સ્ટ નેમ અને એક ટેક્સ્ટ બોક્સ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે, લાસ્ટ નેમ અને બીજું ટેક્સ્ટ બોક્સ. તો સેમ એવું જ ફોરમાં શું લીધું છે, એલ નેમ એટલે કે લાસ્ટ નેમ ડિસ્ક્રાઇબ કર્યું છે આખું લાસ્ટ નેમ જે અહીંયા ડિસ્પ્લે થશે અને લેબલ ટેગ ઓવર. નેક્સ્ટ લાઇનમાં જવા માટે બીઆર. પાછું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ, આઈડી ઇઝ ઇક્વલ ટુ એલ નેમ અને નેમ ઇઝ ઇક્વલ ટુ એલ નેમ. એટલે આ તમારું ટેક્સ્ટ બોક્સ છે, એનું આઈડી આપ્યું છે અને નેમ આપ્યું છે, અને એ ટેક્સ્ટ બોક્સ માટે ફિલ્ડ કઈ આપી છે, તો ટેક્સ્ટ આપી છે. એટલે તમારું ટેક્સ્ટ બોક્સ ડિસ્પ્લે થશે. ઓકે, ધ ફોર એટ્રીબ્યુટ ઓફ લેબલ ટેગ, જે આપણું આ ફોર એટ્રીબ્યુટ છે લેબલ ટેગની અંદર ઇઝ ઇક્વલ ટુ આઈડી એટ્રીબ્યુટ. જે આ આઈડી છે અને આ ફોર છે એ બંને સેમ જ છે. ઓકે, ખ્યાલ આવ્યો ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડમાં. નેક્સ્ટ સેકન્ડ એટ્રીબ્યુટ ઇઝ રેડિયો બટન. રેડિયો બટન એટલે તમે ખ્યાલ જ હશે, આ રીતનું જે દેખાય એને કહેવાશે રેડિયો બટન. ઓકે, તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પહેલાંમાં શું લખતા હતા, ટેક્સ્ટ, અને રેડિયોમાં શું લખવાનું છે, રેડિયો. આપણને જ્યારે રેડિયો બટન જોઈએ ત્યારે રેડિયો લખવાના અને ટેક્સ્ટ બોક્સ જોઈએ ત્યારે ટેક્સ્ટ લખવાનું. રેડિયો બટન લેટ અ યુઝર સિલેક્ટ વન ઓફ લિમિટેડ નંબર ઓફ ચોઇસ. અલગ અલગ જે ચોઇસ આપી હોય એમાંથી રેડિયો બટન જો હોય તો આપણે બધી ચોઇસીસમાંથી ખાલી એક જ સિલેક્ટ કરી શકીએ. ઓકે, સપોઝ અહીં આપ્યું છે મેલ, ફિમેલ એન્ડ અધર, તો તમે ત્રણમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ કરી શકો. એક્ઝામ્પલ જોઈએ, ફોર્મ ટેગ સ્ટાર્ટિંગ, એની અંદર ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, કેમ કે આપણને શું જોઈએ છે, રેડિયો બટન જોઈએ છે. હા, અહીંયા આપણે લેબલ નથી યુઝ કર્યું, પહેલાં નથી યુઝ કર્યું. પહેલાં શું આપણે ડિસ્પ્લે કરાવવાનું છે, રેડિયો બટન ડિસ્પ્લે કરાવવાનું છે, અને પછી મેલ લખ્યું છે એટલે લેબલ પછી યુઝ કર્યું છે. પહેલાંમાં શું હતું, પહેલાં લખેલું હતું અને પછી ટેક્સ્ટ બોક્સ હતું. એટલે પહેલાં લેબલ આવશે ને પછી ટેક્સ્ટ બોક્સ, એટલે પછી ઇનપુટ ટાઈપ આવશે. અહીંયા પહેલાં આપણું ઇનપુટ ટાઈપ શું લીધું, રેડિયો, એટલે ખાલી આ જે રાઉન્ડ છે ને એ ડિસ્પ્લે કરાવવા માટે. આઈડી શું આપ્યું, મેલ, નેમ ઇઝ ઇક્વલ ટુ જેન્ડર, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ મેલ. ઓકે, લેબલ ફોર શું આપવાના છે આપણે, મેલ, એટલે અહીં વચ્ચે શું લખ્યું છે, મેલ. લેબલ ટેગ ઓવર, પછી બીઆર ટેગ નેક્સ્ટ લાઇનમાં જવા માટે, પાછું ફિમેલ માટે રેડિયો બટન અને લેબલ, નેક્સ્ટ લાસ્ટમાં અધર માટે રેડિયો બટન અને લેબલ, ને લાસ્ટમાં ફોર્મ ટેગ ઓવર. જેવું તમે આ લખીને બ્રાઉઝરમાં રન કરશો એટલે તમને આ ડિસ્પ્લે કરીને બતાવશે. ઓકે, આ છે રેડિયો બટન. નેક્સ્ટ છે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ આપો એટલે તમને ચેકબોક્સ દેખાશે. તો ચેકબોક્સ ઇઝ શોન એઝ અ સ્ક્વેર બોક્સ. તમને સ્ક્વેરમાં જે ટીક કરેલું બોક્સ દેખાશે તો તેને શું કહેવાશે, ચેકબોક્સ. જે ટીક કરશો એ તમારું એક્ટિવ ગણાશે, જે ટીક ના કરશો એ તમારું અનએક્ટિવ ગણાશે. ઓકે, ચેકબોક્સ આર યુઝ ટુ લેટ અ યુઝર સિલેક્ટ વન ઓર મોર ઓપ્શન. રેડિયો બટનમાં શું હતું, જેટલા ઓપ્શન આપ્યા હોય એમાંથી ખાલી તમે એક જ સિલેક્ટ કરી શકો. પણ ચેકબોક્સ શું છે, અલગ અલગ ઓપ્શન આપ્યા હોય એમાંથી તમારે જેટલા સિલેક્ટ કરવા હોય એટલા કરી શકો. ઓકે, નેક્સ્ટ છે સિન્ટેક્સ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે, ચેકબોક્સ લેવાનું છે. ટેક્સ્ટ બોક્સ માટે લીધું હતું ટેક્સ, રેડિયો બટન માટે લીધું હતું રેડિયો, અને ચેકબોક્સ માટે લઈએ છીએ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. એક્ઝામ્પલ જોઈએ, HTML બોડી, એ તો તમને ખબર જ છે, એની અંદર ફોર્મ ટેગ યુઝ કરવાનું છે. ઓકે, આ H1 મેં ટેગ યુઝ કર્યું છે, એના વચ્ચે શો ચેકબોક્સ લખ્યું છે અહીં, એટલે ખાલી ડિસ્પ્લે થશે. ઓકે, એક્શન ફોર્મ માટે એક્શન એક આપ્યું છે, ના આપો તો બી વાંધો નથી, તો તમારે નેક્સ્ટ પેજ પર લઈ જવું હોય તો એક્શન આપવાનું. હવે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે, ચેકબોક્સ, એટલે આ તમને સ્ક્વેર દેખાશે. ઓકે, આઈડી, નેમ, વેલ્યુ તમારે જે આપી હોય તે બધામાં સેમ રાખવાનું, અલગ અલગ યુઝ ના કરવાનું, એટલો ખ્યાલ પ્રેક્ટિસ રાખવાની. ઓકે, હવે આપણે શું ડિસ્પ્લે કરાવવાનું છે, કમ્પ્યુટર, એટલે અહીંયા શું ડિસ્પ્લે કરાવ્યું, કમ્પ્યુટર. અહીંયા મેં લેબલ ટેગ યુઝ નથી કર્યું, દેખાય છે તમને.
સપોઝ મારે લેબલ ટેગ યુઝ કરવું હતું તો ઇનપુટ ટેગની નીચે હું લેબલ ટેગ યુઝ કરતે, એની અંદર હું કમ્પ્યુટર ડિસ્પ્લે લેબલ ટેગ યુઝ કર્યો હતું તો બી તમને આવું જ દેખાતું હતું, અને અહીંયા લેબલ ટેગ નથી યુઝ કર્યું તો બી આવું જ દેખાય છે. એટલે લેબલ ટેગ મેં તમને શું કીધું, ઓપ્શનલ છે, તમે ના યુઝ કરો તો બી ચાલે, ડાયરેક્ટલી આવી રીતે લખો તો પણ ચાલે. ઓકે, નેક્સ્ટ BR ટેગ નેક્સ્ટ લાઇનમાં જવા માટે સેમ એ જ રીતે ઇલેક્ટ્રિકલ માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ, ID ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ, નેમ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ, ને નીચે બાજુમાં શું ડિસ્પ્લે કરાવીએ છીએ, ઇલેક્ટ્રિકલ. ઓકે, નેક્સ્ટ મિકેનિકલ, સિવિલ, અને લાસ્ટમાં શું લીધું છે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. મારે જે આ સબમિટ બટન જોઈએ છે એના માટે મેં શું લઉં છું, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ લઉં છું. ઓકે, નેક્સ્ટ ટેક્સ્ટ એરિયા. તો ટેક્સ્ટ એરિયા પહેલાં શું હતું, પહેલું જે આપણે એટ્રીબ્યુટ જોયું એ ખાલી ટેક્સ્ટ હતું. નેક્સ્ટ શું છે, આ ટેક્સ્ટ એરિયા છે. ટેક્સ્ટ શાના માટે યુઝ થશે, ત્યારે જ મેં તમને કીધું કે સિંગલ લાઇનમાં તમારે કંઈ લખવું હોય તો તમે ખાલી ટેક્સ્ટ યુઝ કરી શકો, પણ હવે સિંગલ લાઇનથી વધારે, એટલે આપણે એ ટેક્સ્ટ બોક્સની અંદર કંઈક વધારે વસ્તુ લખવું છે તો ત્યારે શું લખવાનું, ટેક્સ્ટ એરિયા. ડિફાઇન્સ અ મલ્ટી લાઇન ટેક્સ્ટ ઇનપુટ. એકથી વધારે લાઇન તમારે જો લખવી હોય તો શું યુઝ કરવાનું, ટેક્સ્ટ એરિયા. અ ટેક્સ્ટ એરિયા કેન હોલ્ડ એન અનલિમિટેડ નંબર ઓફ કેરેક્ટર્સ. ટેક્સ્ટ એરિયામાં તમે અનલિમિટેડ કેરેક્ટર્સ લખી શકો. ધ સાઇઝ ઓફ ટેક્સ્ટ એરિયા. હવે આપણે ટેક્સ્ટની સાઇઝ કેવી રીતે ડિફાઇન કરવાની, તો કોલમ્સ અને રો એટ્રીબ્યુટ યુઝ કરવાની. તો જો સિન્ટેક્સ ટેક્સ્ટ એરિયા, ID ઇઝ ઇક્વલ ટુ શું લીધું, ટેક્સ્ટ એરિયા, નેમ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એરિયા, અને રોઝ શું લીધું છે, 4 અને 50. એટલે 4 એટલે તમારું રોઝ લેવાશે અને 50 એટલે તમારી કોલમ લેવાશે. કોલમ એટલે ઊભી અને રોઝ એટલે આડું. ઓકે, ને ટેક્સ્ટ એરિયા ઓવર કરો. જોઈએ એક્ઝામ્પલ. જો શું લીધું છે, એક ટેક્સ્ટ એરિયા નામનું લેબલ લીધું છે અહીંયા. ઓકે, લેબલ ના લેવ તો બી ચાલે. ટેક્સ્ટ એરિયા ID ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે, ટેક્સ્ટ એરિયા. નેમ ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે, ટેક્સ્ટ એરિયા, અને રોઝ અને કોલમ કેટલી આપી છે, 4. 4 એટલે તમારી આડી રો એ પ્રમાણે આવશે ને 50 કોલમ એટલે ઊભું. જે રીતે કોલમ કે રો એ જોઈ લેવાનું. રો વધારીને જો, કોલમ વધારીને જો એટલે તમને ખબર પડી જશે. હવે બાય ડિફોલ્ટ મેં એની અંદર શું પ્રિન્ટ કરાવ્યું છે, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. એટલે તમારા ટેક્સ્ટ એરિયાની અંદર વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી દેખાશે. ઓકે, ખ્યાલ આવે છે. મેં આ ના અહીંયા નહીં લખું તો તમારે આ ટેક્સ્ટ એરિયાની અંદર વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી ના દેખાશે. તમે જે ઇનપુટ કરો એ દેખાશે. મેં ખાલી તમને બતાવવા માટે અહીંયા લખ્યું છે. ઓકે, ને લાસ્ટમાં ટેક્સ્ટ એરિયા ઓવર, બોડી ને HTML ઓવર. નેક્સ્ટ ફાઇલ અપલોડ. ફાઇલ અપલોડ એટલે કે આપણે કોઈક ફોટો, કોઈક ફાઇલ, કંઈક વિડીયો એવું કંઈ અપલોડ કરવું હોય તો તેના માટે શું લેવાનું, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ. ઇટ ડિફાઇન્સ ફાઇલ સિલેક્ટ ફિલ્ડ એન્ડ બ્રાઉઝ ધ બટન ફોર ધ ફાઇલ અપલોડ. એક તમને બટન જેવું દેખાશે જેના પર તમે ક્લિક કરો એટલે તમે જ્યાંથી ફાઇલ સિલેક્ટ કરવી હોય એ દેખાશે. એનું સિન્ટેક્સ છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ. એક્ઝામ્પલ જોઈએ. લેબલ લીધું છે સિલેક્ટ ફાઇલ માટે, એટલે તમને જે લેબલમાં લખો એ અહીંયા દેખાશે. પછી ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ લીધું. આપણું ટાઈપ કયું છે, ફાઇલ છે. ઓકે, ID નેમ આપો, અને પછી જેવું તમે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ લખો ને એટલે આ બટન દેખાય છે ને, ચૂઝ ફાઇલ, એ ડિસ્પ્લે થશે. એના પર તમે જેવું ક્લિક કરો એટલે તમે બ્રાઉઝ કરી શકો કે તમારે કઈ જગ્યાથી, કોઈ બી ડ્રાઈવમાંથી, કોઈ ફોલ્ડરમાંથી તમારે ફાઇલ લેવી છે કે વિડીયો લેવું છે, એ જે કંઈ લેવું હોય, જે કોઈ બી ફાઇલ લેવી હોય એ તમે ત્યાંથી સિલેક્ટ કરી શકો અને પછી સબમિટ પર ક્લિક કરી શકો. સબમિટ બટન માટે લીધું છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. નેક્સ્ટ છે પાસવર્ડ. તમે ખ્યાલ જ છે પાસવર્ડ તો શું છે, તમે ID પાસવર્ડ નાખો એ જ છે. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જ્યારે તમારે પાસવર્ડ લખવું હોય તો ત્યારે શું આવશે, પાસવર્ડ. ડિફાઇન્સ અ પાસવર્ડ ફિલ્ડ, કેરેક્ટર્સ આર માસ્ક. જેવું તમે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ લો ને એટલે તમારો કેરેક્ટર કેવા થઈ જાય, તે પાસવર્ડ તમે એન્ટર કરો એ ના દેખાશે, ખાલી ડોટ 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 દેખાશે. તો તેના માટે સિન્ટેક્સ છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. જોઈએ એક્ઝામ્પલ. જો એક લેબલ લીધું છે ઈમેલ માટે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ, એટલે એક ટેક્સ્ટ બોક્સ આવી જશે ઈમેલ લખવા માટે. ઓકે, નેક્સ્ટ છે લેબલ લીધું છે પાસવર્ડ માટે, એટલે આ પાસવર્ડ ડિસ્પ્લે થશે. ને નેક્સ્ટ ટાઈપ, જો હવે અહીંયા ધ્યાન આપજો, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે, પાસવર્ડ. ઓકે, જેવું તમે આ પાસવર્ડ લેવો ને એટલે તમે આ ટેક્સ્ટ બોક્સની અંદર જે બી ઇનપુટ કરશો ને એ આવી રીતે ડોટમાં ઇનપુટ થશે. જો તમે અહીંયા પાસવર્ડ નહીં લેવો તો તમને વિઝિબલ દેખાશે.
ઓકે આઈડી નેમ જે આપવું હોય તે. હવે પાસવર્ડની મિનિમમ લેન્થ લીધી છે 8, એટલે તમે મિનિમમ લેન્થ લઈ શકો, ના લેવ તો બી ચાલે, ઓપ્શનલ છે. ઓકે, પણ જો આ એટલું ખ્યાલ રાખો, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ આપે એટલે તમને અહીંયા ડોટ્સમાં રિપ્રેઝન્ટ થશે, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ બટન માટે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ છે સિલેક્ટ એન્ડ ઓપ્શન ટેગ. ધ સિલેક્ટ એલિમેન્ટ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ડ્રોપડાઉન લિસ્ટ. ડ્રોપડાઉન લિસ્ટ તમારે જ્યારે પણ ડિસ્પ્લે કરાવવું હોય તો ત્યારે કયો ટેગ યુઝ કરવાનો? સિલેક્ટ. અને ઓલવેઝ ડ્રોપડાઉન લિસ્ટ ડિસ્પ્લે કરાવો ત્યારે સિલેક્ટ એલિમેન્ટ સાથે બીજો કયો કરવું પડે? ઓપ્શન. આ બંને સાથે જ યુઝ કરવું પડે તો જ તમે ડ્રોપડાઉન લિસ્ટ ક્રિએટ કરી શકો. તો સિલેક્ટ એલિમેન્ટ ઇઝ મોસ્ટ ઓફન યુઝડ ઇન અ ફોર્મ ટુ કલેક્ટ યુઝર. ફોર્મની અંદર યુઝ થવાનું છે. The name is needed to reference the form data after the form is submitted. ઓકે, નેમ એટ્રીબ્યુટ યુઝ થશે, આઈડી એટ્રીબ્યુટ યુઝ થશે, અને લાસ્ટમાં બીજું શું યુઝ કરવાનું છે? કમ્પલસરી ઓપ્શન ટેગ યુઝ કરવું પડશે. ઓપ્શન ટેગ ક્યાં યુઝ કરવાનું છે? તો ઇનસાઇડ ધ સિલેક્ટ એલિમેન્ટ. જે સિલેક્ટ ટેગ યુઝ કરો એની અંદર ઓપ્શન ટેગ યુઝ કરવાનો. શાના માટે? ડ્રોપડાઉન લિસ્ટ ક્રિએટ કરવા માટે. એટલે ડ્રોપડાઉન લિસ્ટમાં જે અલગ અલગ ઓપ્શન આપવાના છે તો તેના માટે શું યુઝ થશે? ઓપ્શન ટેગ. જોઈએ એક્ઝામ્પલ. એક લેબલ લીધું છે, ચૂઝ અ કાર, એટલે આવ્યું આ. ઓકે, સિલેક્ટ નેમ કાર્સ ને આઈડી. સિલેક્ટ ટેગ યુઝ કર્યો છે, એમાં નેમ શું આપ્યું છે? કાર્સ, અને આઈડી શું આપ્યું છે? કાર્સ. ઓકે, આ તમારો થયો સિલેક્ટ ટેગ. મેં તમને શું કીધું? ડ્રોપડાઉન ક્રિએટ કરવા માટે સિલેક્ટ ટેગ પણ યુઝ કરવાનો, અને કમ્પલસરી એના સાથે ઓપ્શન ટેગ પણ યુઝ કરવું પડશે. સિલેક્ટ ટેગ તો યુઝ કરી લીધું, હવે એની અંદર ઓપ્શન કયા કયા આપવાના છે તો તેના માટે આપણે યુઝ કરીએ છીએ ઓપ્શન ટેગ. તો શું રહે ઓપ્શન ટેગમાં? ઓપ્શન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્વો. શું આપ્યું છે? વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્વો, અને આ વોલ્વો જે ડિસ્પ્લે કરાવવાનું છે અહીંયા થશે. સેમ એ જ રીતે ઓપ્શન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ જે અલગ અલગ ઓપેલ ઓડી જે આપે છે એ તમને અહીંયા દેખાશે. ઓકે, પણ સિલેક્ટ ટેગની અંદર જ ઓપ્શન ટેગ યુઝ કરવાનું છે. સિલેક્ટ ટેગથી ડ્રોપડાઉન લિસ્ટ ક્રિએટ થશે, અને ઓપ્શન ટેગથી ડ્રોપડાઉન લિસ્ટમાં જે અંદર ઓપ્શન આપવાના છે એ અપાશે. ઓકે, અને અલગ અલગ ઓપ્શન ટેગ યુઝ કરવાના છે. જો અહીં સ્ટાર્ટિંગ ને એન્ડિંગ અલગ અલગ કર્યું છે, અને પછી લાસ્ટમાં સિલેક્ટ ટેગ ઓવર કરો, અને આ સબમિટ બટન માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. ઓકે, બટન માટે પાછળથી છે, તમને વધારે ખ્યાલ આવશે. સમજ પડી? ઓકે, હવે પહેલાં તમને જેવું ડિસ્પ્લે થશે ને એટલે આ સ્ક્રીન દેખાશે. એના આ એરો પર તમે ક્લિક કરો એટલે અલગ અલગ ઓપ્શન અહીંયા ઓપન થશે. એમાંથી તમારે જે સિલેક્ટ કરવું હોય એ કરી શકો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ છે રીસેટ. રીસેટ એટલે તમે ટેક્સ્ટ બોક્સની અંદર કંઈ બી એન્ટર કર્યું હોય ને રીસેટ પર ક્લિક કરો એટલે તમારા ટેક્સ્ટ બોક્સ ક્લિયર થઈ જશે. ઓકે, બધી વેલ્યુ રીસેટ થઈ જશે, અને જે ઇનિશિયલ વેલ્યુ હોય ત્યાં આવી જશે. સિન્ટેક્સ છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રીસેટ. એક્ઝામ્પલ જોઈએ. લેબલ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ લીધું છે, એન્ટર યોર ઈમેલ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ, આઈડી ઇઝ ઇક્વલ ટુ ઈમેલ, નેમ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ. બીજું લેબલ લીધું છે પિન. ઓકે, બે લેબલ લીધા છે, એન્ટર યોર ઈમેલ ને એન્ટર પિન, ને બે ટેક્સ્ટ બોક્સ લીધા છે. ઓકે, હવે આપણે અહીંયા બે બટન મૂક્યા છે, જો રીસેટ બટન અને સબમિટ બટન. ઓકે, તો આ રીતે ડિસ્પ્લે થશે. બે બટન મેં તમને કીધું, બે ટેક્સ્ટ બોક્સ, એન્ટર ઈમેલ, એન્ટર પિન માટે, અને બે બટન રીસેટ અને સબમિટ. તો પહેલાં બાય ડિફોલ્ટ જેવું તમે બ્રાઉઝર પર રન કરશો એટલે તમને આ ફોર્મ દેખાશે, કંઈ બી લખ્યા પહેલાં. પછી તમે અંદર વેલ્યુ ઇનપુટ કરી, જો મેં વેલ્યુ ઇનપુટ કરીને એક સ્ક્રીનશોટ મૂક્યો છે. ઓકે, ફાઇન. હવે હું જેવું રીસેટ પર ક્લિક કરાવીએ એટલે મને પાછું શું મળી જશે? આ જે તમારું આ ફર્સ્ટ હતું ને એ જ પાછું રીસેટ થઈને મળી જશે. કે અંદર કંઈક બી વેલ્યુ ઇન્સર્ટ કરો, પછી રીસેટ પર ક્લિક કરો એટલે તમને બાય ડિફોલ્ટ જે પહેલાં હતું એ બધું રીસેટ થઈને ક્લિયર થઈને મળી જશે. ખ્યાલ આવે છે રીસેટ બટનમાં? નેક્સ્ટ છે લાસ્ટ સબમિટ બટન. સબમિટ બટન માટે પહેલેથી જોતા જ આવ્યા છે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? સબમિટ લેવાનું છે, કે તમે જે વેલ્યુ એન્ટર કરો એ વેલ્યુ સબમિટ થશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. એક લેબલ લીધું છે ફર્સ્ટ નેમ, એક ટેક્સ્ટ બોક્સ લીધું છે ફર્સ્ટ નેમ માટે, બીજું લેબલ લીધું છે લાસ્ટ નેમ, અને બીજું ટેક્સ્ટ બોક્સ લીધું છે લાસ્ટ નેમ માટે, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. હવે જો તમે પહેલેથી જોતા આવ્યા છો કે ટાઈપ બી આપી છે ને અને વેલ્યુ આપી છે, બંનેમાં શું લખ્યું છે? સબમિટ. ઓકે, તો આ ટાઈપ શાના માટે છે? એક બટન
ક્રિએટ કરવા માટે. અને વેલ્યુ શાના માટે છે? તો બટનની ઉપર જે નામ ડિસ્પ્લે કરાવવાનું છે એના માટે. જો ડિફરન્સ તમને દેખાય તો અહીંયા સ્મોલ એસ છે અને અહીંયા કેપિટલ એસ છે. તમને કયું ડિસ્પ્લે થઈને દેખાય છે? આયરું આ. એટલે તમે આ વેલ્યુની જગ્યા પર તમે ખાલી ઓકે પણ આપો ને તો અહીંયા શું ડિસ્પ્લે થશે? નામ શું ડિસ્પ્લે થશે? ઓકે. ને આ શાના માટે છે? બટન માટે, કે એક બટન ક્રિએટ થઈ જાય છે પણ એના પર શું ડિસ્પ્લે કરાવવાનું એ ક્યાં લખવાનું છે? વેલ્યુ પર. એટલે અહીંયા મેં સબમિટ લખ્યું છે, એમાં કેપિટલ એસ છે તે વસ્તુ અહીંયા ડિસ્પ્લે થઈ છે. અને સપોઝ તમે અહીંયા ઓકે કે બીજું કંઈ લખો તો તે ક્યાં થશે? અહીંયા લોગિન લખો, ઓકે લખો, તે વસ્તુ બટન ઉપર ડિસ્પ્લે થશે. ખ્યાલ આવે છે? ઓકે. હવે જે આપણે આટલા બધા ટેગ કર્યા છે એ ટેગના એટ્રીબ્યુટ્સ યુઝ કર્યા છે એ યુઝ કરીને આપણે થર્ડ પ્રેક્ટિકલ કરવાનું છે. ક્રિએટ અ ફીડબેક ફોર્મ યુઝિંગ ફોર્મ હેન્ડલિંગ. શું બનાવવાનું છે? આપણે જે આ બધા ટેગ્સ યુઝ કર્યા છે, જે ભણ્યા છે એ બધા ટેગ્સને યુઝ કરીને એક ફીડબેક ફોર્મ ક્રિએટ કરવાનું છે. કેવું? હું તમને બતાવું છું. ઓકે, ખ્યાલ આવે છે? આ ફોર્મ થશે, તમારે જાતે જ કરવાનું છે. શું ડિસ્પ્લે કરાવવાનું છે? જો ઉપર 2 લાઇન દેખાય છે, એ 2 લાઇન પહેલાં ડિસ્પ્લે કરાવવાની છે. ઓકે. એ HR ટેગ તમે યુઝ કરશો એટલે હોરિઝોન્ટલ લાઇન ડિસ્પ્લે થશે. પછી વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક, એની નેક્સ્ટ લાઇનમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. હવે આ જે છે એની અંદર તમારે ફન્ટ ટેગ યુઝ કરવાના છે. ફન્ટ, કલર, ફેસ, સાઇઝ બધા ટેગ યુઝ કરો. અહીંયા અંડરલાઇન યુઝ કર્યું છે. પછી પાછા મેં 2 HR ટેગ યુઝ કર્યા છે. ઓકે. HR ટેગ પછી એક ફીડબેક ફોર્મ નામનું લીધું છે. હવે આ ફોર્મ ક્યાં છે? તો સેન્ટરમાં છે, એટલે તમારે સેન્ટર ટેગ પણ યુઝ કરવું પડશે. પછી ફીડબેક ફોર્મમાં બી ફન્ટના એટ્રીબ્યુટ યુઝ કર્યા છે અને નીચે એક અંડરલાઇન આપી છે. પછી શું યુઝ કર્યું? આ લેબલ, એનરોલમેન્ટ નંબર માટે, પછી બાજુમાં ટેક્સ્ટ બોક્સ, ફૂલ નેમ, બાજુમાં ટેક્સ્ટ બોક્સ, ઈમેલ એડ્રેસ, ટેક્સ્ટ બોક્સ, બર્થ ડેટ, ટેક્સ્ટ બોક્સ. પછી જેન્ડર માટે રેડિયો બટન, લેંગ્વેજ માટે ચેકબોક્સ, એડ્રેસ માટે ટેક્સ્ટ એરિયા, કન્ટ્રી માટે ડ્રોપડાઉન લિસ્ટ એટલે સિલેક્ટ ને ઓપ્શન ટેગવાળું, અને ફીડબેક માટે પાછું ટેક્સ્ટ એરિયા. અહીંયા તમારે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ લેવાનું આ 4 માટે. આમાં ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એરિયા. અહીંયા તમારે સિલેક્ટ ઓપ્શન લેવાનો છે. સિલેક્ટની અંદર ઓપ્શન ટેગ યુઝ કરવાનું છે અને આમાં પણ ટેક્સ્ટ એરિયા. અને લાસ્ટમાં છે એક સબમિટ બટન, એટલે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. હવે હું જેવું આ સબમિટ પર ક્લિક કરા એટલે ક્યાં જવું જોઈએ? એક બીજું પેજ, એના પર લખેલું હશે યોર ફીડબેક ઇઝ સબમિટેડ સક્સેસફુલી. ઓકે. એટલે જેવું અહીંયા હું સબમિટ પર ક્લિક કરા, સબમિટ પર ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર જવા માટે કયો એટ્રીબ્યુટ યુઝ કરવાનું? એક્શન એટ્રીબ્યુટ. એટલે જે એક્શન ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? એક બીજું ફોર્મ ક્રિએટ કરવાનું છે અને એ ફોર્મનું નામ આપવાનું છે. ઓકે, ખ્યાલ આવે છે? એટલે 2 ફોર્મ ક્રિએટ કરવાના છે. એક ખાલી ફોર્મ બનાવવાનું છે અને એ સબમિટ બટન પર ક્લિક કરે એટલે બીજું ફોર્મમાં ખાલી આ ડિસ્પ્લે કરાવવાનું છે. ઓકે, થર્ડ પ્રેક્ટિકલ તમે. નેક્સ્ટ છે ફોર્થ પ્રેક્ટિકલ. સેમ એના જેવું છે એટલે સાથે લઈ લઈએ. ક્રિએટ અ કોન્ટેક્ટ ફોર્મ. પહેલાંમાં શું કર્યું હતું? ફીડબેક ફોર્મ બનાવ્યું. તો આમાં શું કરવાનું છે? કોન્ટેક્ટ ફોર્મ યુઝિંગ ફોર્મ હેન્ડલિંગ. દેખાય છે? ઉપરનું સેમ જ છે. બેકગ્રાઉન્ડ પણ યુઝ કરજો તમને જે ફાવે તે. ઓકે, બધું સેમ છે. ફીડબેકની જગ્યા પર કોન્ટેક્ટ લખ્યું છે. સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર. પહેલાંમાં શું હતું? ટેક્સ્ટ બોક્સ બાજુમાં હતું. અહીંયા શું કર્યું છે? ટેક્સ્ટ બોક્સ નીચે લીધું છે. પછી સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ ઈમેલ એડ્રેસ, આ બધામાં ટેક્સ્ટ બોક્સ ને કમેન્ટ એટલે ટેક્સ્ટ એરિયા યુઝ કરવાનું છે. ઓકે. ને લાસ્ટમાં સબમિટ બટન. જેવું સબમિટ પર ક્લિક કરો એટલે શું થવું જોઈએ? યોર કમેન્ટ ઇઝ સક્સેસફુલી સબમિટેડ સક્સેસફુલી આ ડિસ્પ્લે થવું જોઈએ. એટલે એક્શન એટ્રીબ્યુટ યુઝ કરવાનું. ખ્યાલ આવે છે? 2 પ્રેક્ટિકલ કરવાના છે. ધ્યાનથી આગળના બધા એટ્રીબ્યુટ્સ અને ફોર્મ ટેગ જુઓ. એક્ઝામ્પલ બધામાં આપ્યા જ છે. ઓકે, ફાઇન. થેન્ક યુ.